વંથલીના ખોરાસા અણિયાળા વચ્ચે અકસ્માત સર્જાયો છે। કુતિયાણાના સરકારી અધિકારીની કારે અકસ્માત સર્જ્યો, જ્યાં અધિકારીની કારની અડફેટે યુવાનનું મોત થયું છે, તો સરકારી અધિકારીની કારમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા છે। પોલીસે ડ્રાઈવર અને અધિકારીની અટકાયત કરી અને સાથે આ તરફ પાણી પુરવઠા વિભાગના ગોવિંદ પાતરની અટકાયત કરવામાં આવી છે। પોલીસે ડ્રાઈવર રાહુલ પાતરની અટકાયત કરી છે। ત્રણ છોકરા સત્તાધાર પગપાળા યાત્રાએ જતા હતા ત્યારે સામેથી મેંદરડા બાજુથી તાલાળાની એક ગાડી આવી। ન્યૂ બોલેરો ગાડી હતી, એમાં ડ્રાઈવર અને એક અન્ય વ્યક્તિ હાજર હતા। એ લોકોએ એવી રીતે ગાડીને આ લોકોને મારી કે ત્રણ છોકરાઓને ઈજા થઈ છે। એમાંથી એક છોકરો અત્યારે ગુજરી ગયો છે। હું મારા ઘરે જ હતો, મને બનાવના સ્થળેથી ફોન આવ્યો એટલે હું સીધો ત્યાં ગયો ત્યારે આ ગાડી ત્યાંથી નીકળી ગઈ હતી। લુસાડા ફોન કરી અને ગાડીને રોકાવી અને અન્ય ત્રણ વ્યક્તિઓ જેને ઈજા થઈ છે એને મેંદરડા હોસ્પિટલે લઈ ગયા પ્રાઇવેટ ગાડીમાં। ત્યાંથી જૂનાગઢ એને સારવાર અર્થે લઈ જતા એક યુવાનનું મોત થયું છે।